આપણે આજે શીખીશું માસ્ટર સ્વિચ વાયરિંગનો બોર્ડ બાંધતા. જો આ આપણે નીચલા ટર્મિનલને એકસાથે જોઈન્ટ કરી દઈશું. જોઈ રહ્યા છો આપણે કઈ રીતના હું જોઈન્ટ કરી રહ્યો છું. આ જોઈન્ટ કરી દીધા. જાણો કે આપણે નીચેના ટર્મિનલ જેમ જોઈન્ટ કર્યા એવી જ રીતે આપણે ઉપરના ટર્મિનલ બધા જ એકસાથે જોઈન્ટ કરી દેવાના છે. જેમ કે આપણે નીચેના ટર્મિનલ જોઈન્ટ કર્યા છે. જોઈ રહ્યા છો કે હું કઈ રીતના નીચેના ટર્મિનલ જોઈન્ટ કરી રહ્યો છું. એવી જ રીતે આપણે ઉપરના ટર્મિનલમાં અને સ્વિચમાં આપણે ફેઝનો વાયર જોઈન્ટ કરીશું. જેમ કે આપણે ફેઝનો વાયર જોઈન્ટ કરી રહ્યા છીએ. અને જો આપણો આ ન્યૂટન છે જે મેં ડાયરેક્ટ બલ્બ સાથે જોડી દીધો છે. જે આમાંથી થઈને અહીંયા ન્યૂટન આવ્યો છે. આ ન્યૂટન આપણે એકસાથે એક એવી રીતના બલ્બમાં જોડી દીધો છે. અને આ આપણો ફેઝ હતો જે મેં અહીંયા લાવી દીધો છે. અને આપણે જોઈએ આગળની પ્રોસેસ. જે કે આ એક બલ્બ છે એને વચલા ટર્મિનલમાં, બીજો બલ્બ છે એને બીજા વચલા ટર્મિનલમાં, ત્રીજો બલ્બ છે એને ત્રીજા ટર્મિનલમાં, ચોથો બલ્બ એ વચલા ટર્મિનલમાં અને પાંચમો બલ્બ એ પણ વચલા ટર્મિનલમાં દઈ દેવાનો છે. જેથી કરીને આપણે માસ્ટર સ્વિચ વાયરિંગ થઈ જશે. જોઈએ આપણે કેવી રીતે આની પ્રોસેસ છે. અને ન્યૂટન બોર્ડમાં પ્રોસેસ થઈ રહ્યા છે. અને કનેક્શન દઈ દીધું. હવે જોઈશું આપણે જે કે ફેઝ આવ્યો હતો જે મેં ઉપરના ટર્મિનલમાં દીધો હતો. નીચેના ને ઉપરના ટર્મિનલ મેં જોઈન્ટ કરી દીધા છે. લોડના વાયર મેં એક બલ્બના એક વાયર વચલા ટર્મિનલમાં દઈ દીધા છે. જોઈએ આપણે જેમ કે માસ્ટર સ્વિચ વાયરિંગ જે આ ફેઝ હતો આ ન્યૂટન એ જ્યારે બલ્બમાં પાસે બલ્બમાં દઈ દીધો છે. અને આ ફેઝ જે આપણે ઉપરના ટર્મિનલમાં દીધો છે. જોઈ રહ્યા છો આ માસ્ટર સ્વિચ જે મેં આ ચાલુ કરું તો બધા બલ્બ એકસાથે થવા લાગે છે. જેથી જે હું આ સ્વિચનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જોઈ લેજો. જે મેં આ સ્વિચ બંધ કરી દીધી તો બધા જ બલ્બ બંધ થઈ ગયા. જે આ સ્વિચ ચાલુ કરી તો લેમ્પ થશે. આ બીજી સ્વિચ ચાલુ કરી તો બીજો લેમ્પ થશે. ત્રીજી સ્વિચ ચાલુ કરી તો ત્રીજો લેમ્પ થશે. ચોથો ચાલુ કરી તો ચોથો થશે. અને આ પાંચમી સ્વિચ ચાલુ કરી તો પાંચમો થશે. જેથી હું આ બંધ છે. જે આ માસ્ટર સ્વિચ ચાલુ કરી તો બધા લેમ્પ થવા લાગશે.